સર હું કે અખિલ આદિવાસી એક્યુલેટ પાર્શિયલ એરિયા બરાબર ને? હવે અખિલ એટલે હું એ આપણે વાત બોલી જઈએ છે પણ આપણને ખબર પડતી નથી. પડે કે ના ના બિલકુલ. અખિલ એટલે આખો દેશ, ભારત દેશના ખૂણે ખાતરે, એમાં બાંગ્લાદેશ બી આવી ગયું, પાકિસ્તાન બી આવી ગયું. અખંડ ભારત. હા, કાબુલ એ બાજુ અખંડ ભારત એટલે હા એની આખી બોર્ડર આવી ગઈ કે નહીં. તો હવે શું છે એ આપણે પોતે નથી જાણતા. વાંચી જઈએ ખરા પણ પેલા અધિકારીઓ છે તે તો જાણે. તે તો કે ભાઈ અખિલ નો મતલબ બતાવો. બરાબર ને? એટલે આપણે એવું નથી બોલી શકતા કે આ બાંગ્લાદેશ, પાકિસ્તાન, કાબુલ, પછી આ બધા જે ચારો તરફનો જે એ દેશ હતો, આખો ભારત, અખંડ ભારત એને અખિલ આદિવાસી કહેવામાં આવે. એક્ચ્યુએટ એટલે ચોક્કસપણે આ વસ્તુને આપણે ભણેલા હતા. હવે અભણ માણસ છીએ બધા, ભણેલા ને બધી ખબર જ છે પણ તે રાતે હો નથી આનું ગોખતા. હા ને? એક્ચ્યુએટ એટલે ચોક્કસપણે, પાર્શિયલ એટલે પોતાનો દેશ. આવી રીતના આયરું કહેવામાં આવે છે એક્ચ્યુએટ પાર્શિયલ એરિયા. સેક્શન 55. હવે આ સેક્શન 55 ક્યાં પડેલું છે? ત્યાં સુપ્રીમ કોર્ટમાં પડેલું છે, જજ પાસે દાદાએ મૂકેલું છે. એ વાતની સમાજને ખબર હોય કે તે તો હેલા લેન દેવની રૂપમાં ગુટ હે હોદે, અહીં તો કોઈ કાયદાના કાનૂનના રૂપમાં હોદે. પણ આવી નથી ખબર ને કે ત્યાં પેલાની પાસે પડેલું જ છે, દાદાએ મૂકેલું જ છે ત્યાં એક્ચ્યુએટ પાર્શિયલ એરિયા. કલમ 36, 91, 92 અન્યાય ગાંધી અરવિંદ પેક્સ કરાર બોલે છે. બોલા એરવિન હતો તે અંગ્રેજ હતો અને ગાંધી એ બે જણોએ ચોક્કસપણે નક્કી કરેલું કે આ દેશ તો આદિવાસીઓનો જ છે અને જે દાડે તે દાડે આપી જ દેવાનો. એમ માંગશે. આવી રીતના જે ખુલાસા છે જમીનના વિશે, દેશ વિશે, આપણા પોતાના વિશે, એવા બધા કેટલા ખુલાસા પડેલા છે પણ આપણે તો એ તરફ જતા નથી. જીએ છે પણ ધંધા તરફ જતા છે બધા. કોઈ હરખી રીતે કહેતો નથી. એટલી સ્પીડમાં ફતેહસિંહ બોલે છે, વિચાર કરજો. એની કરતા એને જ મોકલી આવેલો વગર જોઈતું અહીં ઉપાધિ કરે આટલી બધી લાંબી. અથવા ધીમે ધીમે બોલો, કમ્પ્લેટ સમજાય સમાજને, એ પ્રમાણે તમે બોલો તો સમાજ રેડી થાય, તૈયાર થાય, એને પીઠબળ મળે. ચાલુ સંમેલન જ ઉઠી ગયા ને ચાલુ કરી દે એવો સમાજ છે. બાકી આ એટલે શું છે કે વ્યવહાર દાદાનો એક વાલભર જેટલો રોંગ નથી. બિલકુલ એને બધું ગણી ગણીને શરીર પર ઊભું કરેલું છે. 64 142 ડેલિગેટ ભસ્તિક થઈ ગયેલો છે. હવે એ આપણે જોવાનું છે કે દાદો હું ત્યાં ગયો હોય, ઘરની બહાર નીકળ્યો નથી છાપરાની. 142 ડેલિગેટ પ્રતિનિધિ ભાઈનો યુનોમાં વિશ્વ ડિક્લેર થઈ ગયું.